સુરતમાંથી 7 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો। જે ઠુમ્મર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમરોલીના છાપરાભાડા વિસ્તારમાં દરોડા। ડ્રગ્સની ડિલિવરી માટે આરોપી ફરતો હતો। ये अलग अलग कोडवर्ड यूज करके ये दवाएं देते थे। इनका कोडवर्ड था निरमा, ओजी, टाइड दवा, ऐसा सब कोडवर्ड का यूज करते थे। अब तक ये कितना ड्रग्स बेच चुका है सर? अभी तो 6 से 8 महीने से ये कर रहा है, ऐसी इन्फॉर्मेशन है। कितना बेच चुका है वो अभी हमारी इन्वेस्टिगेशन चालू है और आगे भी इन माल की कहाँ से आया था, क्या था, वो भी दूसरे 2 वांटेड आरोपी है, वो पकड़े जाने के बाद दूसरा भी खुल सकता है। सर इसका मूल कामकाज क्या है? ये कंस्ट्रक्शन की साइट पे काम करता था और वो खुद एमडी का आदी था, तो ऐसे पैसों की जरूरत के लिए और मौज शौक के लिए बेचता था। सर ये दोनों जो फरार आरोपी है ये कहाँ के रहने वाले हैं? अमरोली एरिया के रहने वाले तीन आरोपी। તો અમરોલીના છાપરાભાડા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સની ડિલિવરી માટે આ આરોપી ત્યાં ફરતો હતો। 7 લાખની કિંમતથી વધુનું જે આ ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ માટે અલગ અલગ કોડવર્ડનો તેઓ ઉપયોગ કરતા હોવાની પણ માહિતી સામે આવી છે। 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। સુરતના અમરોલીમાંથી આ જે શખ્સ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સની હેરાફેરી માટે તે ત્યાં આસપાસમાં ફરતો હતો અને તે જ દરમિયાન બાતમીને આધારે આને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે જીલ ઠુમ્મર કે તે કેટલા સમયથી આ ડ્રગ્સના વેપલા સાથે સંકળાયેલો હતો, અત્યાર સુધીમાં તે કોને કોને ડ્રગ્સ આપી ચૂક્યો છે, ક્યાંથી તે આ ડ્રગ્સ લાવતો હતો, આ તમામ દિશામાં વધુ તપાસ જે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સ માટે અલગ અલગ જે કોડવર્ડ છે, નિરમા, ઓજી, દવા, આ તમામ કોડવર્ડનો ઉપયોગ કરતા હોવાની પણ જે માહિતી છે તે માહિતી સામે આવી છે। ત્યારે 7 લાખની કિંમતના જે ડ્રગ્સનો જથ્થો છે તે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રિસ્ટલ નામનું જે ડ્રગ્સ છે તે ક્રિસ્ટલ નામનું 236 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું।